વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તો પરસોત્તમ સાબરિયાએ પાટલી બદલતા કેટલાક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તો કેટલાક લોકોએ સાબરિયાનું સમર્થન કર્યું છે. ભાજપમાંથી ટિકિટ આપે તો હું માનું ત્યાં સુધી હવે એમના સમાજના પણ લોકો એમને સ્વીકારશે નહીં, કારણ કે લોકલ લોકોએ આમાં ચૂંટણી વખતે છે ને સામેના પ્રતિનિધિ સામે એ લોકોએ દુશ્મની હોયરી હોય એક ઉમેદવાર માટે, પણ જ્યારે ઉમેદવાર પોતે જ તે પાર્ટી ચેન્જ કરીને બીજી પાર્ટીમાં જતો હોય ત્યારે પબ્લિક બચારી લાચાર થઈ જતી હોય છે. તાજેતરમાં ધાંગધ્રાના એમએલએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. હવે આવું ચાલે તો પ્રજાને કોને મત આપવાનો? અને પક્ષ ફોટોને મત આપી શું કામ છે? એ સત્તા ઉપર તો અત્યારે કામ ન કરી ગયા. હવે એમ કહે છે કે અમને સત્તા મળી એટલે ભાજપમાં જઈશું તો કામ થશે. આ બધી વાયત વાતો ખોટી છે. બાકી પક્ષ ફોટોને જાકારો આપવો જોઈએ એવું હું સિનિયર સિટીઝન તરીકે સ્પષ્ટ જાહેર કરું. અત્યારે એમને કેવી કામગીરી હતી, હવે ભાજપમાં ગયા હતા કેવી, આ લોકો કોઈ કામ જ કરવા માંગતા નથી અને પક્ષ બલતો કરવા આવા અમારે નેતા જોતા જ નથી. એમણે ટિકિટની પણ માંગ કરી છે. શું લાગે છે એવો જીતી જશે? ટિકિટની માંગ કરે છે તો આવું બધી જ્યાં છે એમાં જીતી જશે કે હારી જશે આમાં અમારે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્ય સામે પોતાના જ મત વિસ્તારમાંથી ઉગ્ર વિરોધ ઉઠ્યો છે. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પોતાના પર દ્રોહ કર્યો હોય એવા પ્રતિભાવ મતદારોએ વ્યક્ત કર્યા છે. મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ભાજપમાંથી ઉઠાવી વલ્લભ ધારવિયાને ટિકિટ આપી હતી. ત્યારે કોંગ્રેસનો આ દાવ સફળ થયો અને ધારવિયાએ તેના જ પ્રતિસ્પર્ધી એવા ભાજપના માત આપી હતી, જેથી ભાજપને ઊંધા માથે પછડાટ આપી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ. પરંતુ આ જ વલ્લભ ધારવિયા પાછો ભાજપાનું ખેસ ધારણ કરી લેતા સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોને આઘાત લાગ્યો છે. તો બીજી તરફ જામનગર ગ્રામ્ય પણ વલ્લભ ધારવિયાથી નારાજ થયા છે અને આ મામલે પોતાના પ્રતિભાવો આપ્યા છે. ધારવિયાને અમે તનતોડથી ગામ આખો બધાય મારી સમાજ બધાય આ બાજુના આજુબાજુના વિસ્તાર દલિત સમાજ હરેક સમાજ સાથે રહીને વલ્લભભાઈને જીતાડ્યો. અને વલ્લભભાઈએ આવી રીતના કર્યો કે સીધો કોઈને વિશ્વાસમાં લીધા વગર એ પરબારો વયા ગયા અને રાજીનામું દઈ દીધો. તે અમારા માટે દુઃખ છે, પણ હવે અમે વલ્લભભાઈને કહેવા માંગીએ છીએ કે વલ્લભભાઈ તમે અમારા ઉપર કર્યો છે, હવે તમે ખાલી આમાં પાછા ટિકિટ લઈને ભાજપના ટિકિટ ઉપર તમે ચૂંટાવી ગયો તો ખબર પડે કે તમારો પાવર છે કે જનતાનું પબ્લિકનું પાવર છે. દેશ માટે કોઈ પણ બંધારણ કરે ને, ગદ્દારી કરે ને એને અમે મુકતા જ નથી. અત્યારે વલ્લભભાઈ ધારવિયા છે ને દેશ માટે ગદ્દારી કરી તો અમે એ લોકોને મૂકશું નહીં. વલ્લભભાઈ હવે ભલે જીતી રહ્યો ભાજપની ટિકિટ લઈને કોંગ્રેસ સામે. કોંગ્રેસની અંદર પાટીદાર આંદોલનના હિસાબે, ખેડૂત આંદોલનના હિસાબે એ પાટીદારના મતે એને જીતા છે. અને હવે ટેકાના ભાવે વેચાય, મગફળી જેમ વેચાતી હોય ટેકાના ભાવે એમ આ ધારાસભ્ય ટેકાના ભાવે વેચાય અને ભાજપની અંદર એને એ વહી ગયા છે. એને કીધું હું કોઈ દી ભાજપની અંદર નહીં જાઉં અને હું કોંગ્રેસની અંદર રહીશ, હું ભાજપને વખોડું છું, એ પેલા બોલતા હતા. પણ હવે ટેકાના ભાવે વેચાય અને એ ભાજપની અંદર વહી ગયા છે. તો હું આ ખેડૂતના દીકરા તરીકે સખતમાં વિરોધ એનો કરું છું. વલ્લભભાઈ છે ને કે મેસેજ મળ્યા કે પૈસા લઈને ભાજપમાં વયા ગયા, તો ભાજપ શું આવા ધંધા કરે છે? વેચાણાની ગોતે છે અને ભાજપ પર શું આવા ગદ્દારને જ ગોતે છે? તો આ ભાજપ પક્ષથી અમે વિરોધ કરીને આ ગદ્દારથી આપણે બચવું પડે. આ કે વિશ્વાસઘાત કર્યો પબ્લિક ઉપર. હવે ભાજપમાં ભલે ચૂંટાય અને કમસમમાં ભલે ગળી દો વલ્લભભાઈ. તો જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ પક્ષ પલટ્યો છે, ત્યારે ચાવડા કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં સામેલ થયા છે અને મંત્રી પદ પણ મેળવ્યું. ત્યારે વીટીવીની ટીમે જવાહર ચાવડાના મત વિસ્તારની મુલાકાત લીધી અને મતદારોનું મત જાણ્યું, જેમાં કેટલાક મતદારોએ જવાહર ચાવડાના નિર્ણયને આવકાર્યો છે, તો કેટલાક મતદારોએ જવાહર ચાવડા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો યોગ્ય નિર્ણય લીધો છે અને તાલુકાના વિકાસ માટે એને આ જે પગલું ભર્યું છે એ યોગ્ય જ છે.
ખરેખર કઈ રીતે તમે યોગ્ય થયો તેમને તમારી સાથે વિશ્વાસઘાત કર્યો? ના, વિશ્વાસઘાત તો કોઈ નહીં. ધીમે ધીમે અમારા જે આખું એની જે ઈમાનદારી છે તાલુકા પ્રત્યે એને નિભાવી છે ને એ વધારે નિભાવશે આનાથી. અને જવાહરભાઈએ જે પગલું લીધું ને એટલા માટે કે પ્રજાના કામ થાય, વિકાસ થાય અને ઘણું બધું આ બળ મળે આ તાલુકાને, એ રીતનું સ્ટેપ લઈ અને એને જે સપોર્ટ કર્યો છે એના સપોર્ટમાં અમે સૌ સાથે મળી અને ભેગા રહેવાના છે. ફરીથી ચૂંટણી આવશે ત્યારે જંગી બહુમતીથી ચૂંટાય એ 100% વિશ્વાસ સાથે હું વાત કરું છું. અમારો અને આખા વર્ગનો પાટીદારોનો અભિપ્રાય સ્પષ્ટ એવો છે કે આ વખતે જવાહરભાઈને એને પોતાનું સ્થાન બતાવી દેવા માટે નક્કી કર્યું છે. ગઈકાલે મળેલી માણાવદર પટેલ સમાજ ટ્રસ્ટની મિટિંગમાં આજે જે લોકો હાજર હતા એનો બધા લોકોનો અભિપ્રાય એમ હતો કે એમણે આપણી સાથે દગો કર્યો છે. જવાહરભાઈ એકની વાત નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ ધારાસભ્ય પક્ષ પલટો કરે એને આજીવન એને ચૂંટણી લડવા માટે બેન્ડ મૂકવો જોઈએ. મારું માનવું એવું છે કે જેથી કરીને કોઈ પણ ધારાસભ્યો કે સંસદ સભ્યો આવી પબ્લિક હારે ગદ્દારી ના